માંડવીનગરમાં આવેલા દત્ત મંદિર ખાતે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ, સંગઠનના હોદ્દેદાર તેમજ પર્યાવરણના ઇન્ચાર્જ તેમજ બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજક ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। 5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંડવી નગરમાં આવેલ નગરપાલિકામાં દત્ત મંદિર ખાતે વન વિભાગ, નગરપાલિકા અને સામાજિક આગેવાનો દ્વારા અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિજીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સાથે જ માંડવી નગરમાં આવેલ વી કેર નર્સિંગ કોલેજમાં પણ આજે સ્ટાફ સાથે અને વન વિભાગ તેમજ નગરજનો સાથે આજે વૃક્ષારોપણ કરીને ખરેખર આજના સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે પર્યાવરણનું જતન કરવું, વન ઉછેર કરવો અને આ વિશ્વને જે વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એને માત કરવા માટે અને આવનાર નવ પેઢીની સુખાકારી માટે, રાષ્ટ્રહિત માટે અને વિશ્વના કલ્યાણ માટે પર્યાવરણને બચાવવું અને વૃક્ષારોપણ મહત્તમ કરવું એના માટેની વિસ્તૃત ચર્ચા કરીને આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસે અને એક પેડ માં કે નામના સંદેશ સાથે અમે આજે વૃક્ષારોપણ કર્યું। રિપોર્ટર હમીરસિંહ ચૌહાણ, માંડવી।